પછી સુખદેવજીને પ્રશ્ન કરે છે, મહારાજ સુખદેવજી રાજા વેદોની સ્તુતિ કરે છે, આદિ પુરુષનો નારાયણ શેષનાગની સૈયા પર પહોંચેલા છે, ત્યાં એક પ્રસંગ બને છે, આજે યાદવો ઉન્માદ બન્યા છે, ઋષિ પુત્રો યવન કરતા હોય છે, ત્યારે સામ પ્રદ્યુમન પેટે પુત્રનું સામના પેટે એક તાંસળું બાંધે છે અને અહીંયા આવે છે ઋષિ મુનિઓને કહે છે કે આ સ્ત્રીને શું અવતરવાનું છે, આ સ્ત્રીને શું પ્રગટ થશે, પુત્ર કે પુત્રી? ઋષિ મુનિઓ બેઠા છે, જ્ઞાની છે, તપસ્વી છે, હજારો વર્ષથી તપ કરે છે, એમણે કહ્યું બ્રાહ્મણની મસ્કરી ન કરો, તમારા કુળનો નાશ થશે, આમાંથી જે નીકળશે ને એ તમારા યાદવ કુળનો નાશ કરશે. પુત્રો ગભરાયા, આપણને પિતાને ખબર પડશે તો આપણને દંડ કરશે. એ સાંબ પ્રદ્યુમન સાલ્વમ ચંદ્ર રુદ્ર બધા ભેગા થઈ ઘસવા માંડ્યા, કાસળું ઘસવા માંડ્યા અને એનો ચૂરો કરીને પ્રભાસના દરિયાની અંદર નાખી દીધો. પછી એક આટલું ફળું રહ્યું એને પણ દરિયામાં ફેંકી દીધું. એક દિવસ એક માછલી ફણું ગળી ગઈ અને એક પારધીના હાથમાં આવ્યું, એને ફણું હારું લાગ્યું કે મારા બાણનું હારું ફળું મળશે, એટલે એને એક ફણું લઈ લીધું. આ બાજુ ચૂરો થવા માંડ્યો. ભગવાનને ખબર પડી મારા યાદવો આજે મધ બનેલા છે, છાટતા બન્યા છે, ભગવાન બધાયનો ગર્વ ઉતારે છે, મધમાં છટેલા હોય. પોતાનું કુટુંબ હતું, પોતાના કુટુંબીઓ હતા, છતાંય મધમાં છટેલા હતા. એટલે ભગવાને કહ્યું હવે મારા યાદવોનો ગર્વ મારે ઉતારવો પડશે. પરમાત્માએ વિચાર કર્યો, પરમાત્માએ કહ્યું તમે જાઓ, આપણે બધાએ પ્રભાસ પાટણની યાત્રાએ જવાનું છે. ગાડા રથ હાથી ઘોડા તૈયાર થયા છે, ભગવાન રથમાં બેઠા છે, દ્વારિકાને વંદન કરે છે. આજે આ મારી દ્વારિકા છોડીને जय जमुना नायमे ए भगवान ज्ञाता वाला ए तरुणवनीर छाटा सुररा પ્રશ્ન કરે છે પ્રભુને સુદામ જવાનો સમય થયો છે, પણ મારે એક તમને પ્રશ્ન પૂછ્યો છે કે જન્મ મરણના બંધનમાં મુક્ત થવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? બ્રહ્મના સ્વરૂપમાં શિવ અને વિષ્ણુ દેવની ઉપાસના મન વધુ પ્રમાણમાં કરવામાં આવે. તેમાં મેં જોયું છે કે જે દેવો અસુર અથવા માનવો ભોગ વૈભવનો ત્યાગ કરનાર શંકરને ભજે છે, તેને ગૌણ કરીને ધનને વૈભવવાળા બનાવે છે. જીવો લક્ષ્મીના સર્વ વૈભવથી યુક્ત છે, ધનવાન વૈભવથી ભજનાર. સુખદેવજી મહારાજ કહે છે રાજન તે મને ઉત્તમ પ્રશ્ન કર્યો છે. પૂર્વ તારા દાદા યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને આવો જ પ્રશ્ન કર્યો હતો. ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું હતું યસ્મામ અનુગ્રહાણમ હર્ષ્યે નંદસને તદ્યોનમ તજ્જસમ સ્વજનમ દુઃખ દુઃખલિતમ
ભગવાન કહે છે કે જેના ઉપર મારી કૃપા હોય છે ને તે હું ત્યાંનું ધન ધીમે ધીમે લૂંટી લઉં છું, હરી લઉં છું, એને નિર્ધન બનાવી દઉં છું. જે જાણતા મારા ભક્તને તેના સદનો તજી દે ને પછી મારી પાસે આવે છે એટલે એને ઊંડમાં લઉં છું. સુખદેવજી મહારાજ કહે છે રાજન ધન હરી લઉં એટલે એના સગા સંબંધીઓ એને છોડી દે, એ મારા શરણે આવે, હું એને મારી ગોદમાં લઉં છું. ભક્તિ કરવી જોઈએ. બ્રહ્મનો આવો ઉપદેશ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. પરીક્ષિત રાજા